આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ હવે એક નવા સંગઠનની જાહેરાત કરી છે। આ સંગઠનનું નામ રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચ રાખવામાં આવ્યું છે। આ નવા સંગઠનને એમએલએ ઉમેશ મકવાણાએ સામાજિક સંગઠન ગણાવ્યું છે। એમએલએ ઉમેશ મકવાણાએ કહ્યું છે કે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરીશું, સાથે જ જો સરકાર અમારા મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે તો આંદોલન પણ કરીશું। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ હવે એક નવું સંગઠન બનાવ્યું છે, રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચ। બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ કહ્યું છે કે સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરીશું, સરકાર અમારા મુદ્દા ધ્યાને નહીં લે તો અમે આંદોલન કરીશું। આપને જણાવી દઈએ કે ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સાથે જ તેમણે પોતાના એમએલએ પદેથી હજુ રાજીનામું નથી આપ્યું। હવે ઉમેશ મકવાણાએ અલગથી સંગઠન બનાવ્યું છે। આ અંતર્ગત તેમણે રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચની રચના કરી છે। તો આ સાંભળો બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ પોતાના નવા સંગઠનને લઈને શું કહ્યું છે। સંગઠન જાહેર કરીએ છીએ। આ જે અમારું સામાજિક સંગઠન છે, આ કોઈ રાજકીય સંગઠન નથી। દરેક જિલ્લામાં આજે અમે એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છીએ। આજે અમે 11 જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છીએ। આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દાઓ ઉપર કામ કરવા જઈ રહ્યું છે। એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે। અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે। દરેક જિલ્લા દીઠ અમારો એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે। સરકારના ધ્યાનમાં આમાં ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે, ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંધા માર્ગે પણ અમે વળશું। વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી આમ આદમી પાર્ટીમાં ખાસો ઉત્સાહનો માહોલ છે। સાથે જ હવે સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી પોતાના સંગઠનનો વિસ્તાર કરી રહી છે। આમ આદમી પાર્ટીની નજર હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જેમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં ડિસેમ્બર કાં તો પછી આવતા વર્ષની શરૂઆત એટલે કે 2026ના જાન્યુઆરીમાં યોજાઈ શકે છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક સેમીફાઇનલ મેચ ગણાશે। હાલમાં આમ આદમી પાર્ટી પોતાનો એક ખૂબ જ મજબૂત રીતે આગળ વધારી રહી છે કે ગુજરાતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર એક જ પાર્ટી ટક્કર આપી શકે છે, તે છે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ નહીં। તો હવે જોઈએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી સફળ થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે। તો બોટાદના એમએલએ ઉમેશ મકવાણાના આ નવા સંગઠનને લઈને તમારું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।